જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારા રેતી તો નાખ્યું પણ કૂતરે બધું ઉડાડ નાખ્યું. જો અટાણમાં ભેગી કરવી નકર તો ભેગું નહીં થાય. જા કૂતરે આખી રાત રગડી છે એની મજા આવે અને આપડે બધું ભેરું કરું ઉપર પાંદડા પાંદડા પછી લઈ લઈને આમ ભેરી કરી લઉં. હા વાય થાય એટલા થયા જોઈ અગલા મોઢ હવે વિતોરા જ સૈડ છે કાયમ સૈતર વૈશાખ ઘડીકમાં ઉનાળો આવી ગયો બોલ ખબરે પડી. હમણાં હોળી વહી જાય પછી થાવ કરડાટ ધૂમ. ઘરે રહેવું પડ્યું કામ હતું નહીં જવાય કે રહેવું જ જો કઈ જરૂર પડત વળી આ બાઈ એકલી શું કર ઓલો વયો જાય. હા આજ કઈ નઈ પતી જાય પતી જા ફેર પડતા અમારા જો વાસડો જાય તમારા આન છે ને ઉધરસ થઈ પણ એ દવા નથી પીતી અમને ઉધરસ ઠો ઠો કરવાની બહુ મજા આવે. હા તો અટાણે પી લઈ નાસ્તો કરી પવન માં વાઈ થાય એટલા થાય દુનિયા. અહીંયા રેતી નાખીશ છોકરે છે અહીંયા ઢેગલા કર્યા છે છોકરા કઈ જીમ ટીમ છે. અંજવારી ને બધું લીધું બહાર ફર્યા બર્યા કચરા બસરા કાઢ્યા કે ચાલો કે સાઈઝ કરી નાખો. જો માખણ ઉતર્યું દુનિયાનું માખણ ઉતરે જો કેવું જોઈજો. થારી તાકી ભરાઈ ગઈ પાસે તાજું ખાવું હોય તો આવી જ જા. આ નવરી થઈ ઓલી દઈ દે જોજી નું હોય હશે જ પ્લાસ્ટિક ની દઈ દે જે નાનકડી છે એવી. અમારે કામ હાલે છે ને એટલે જો તમને બધાને બતાવીશું બતાવી જો માખણ કેટલું હોય છે. આજ મારે એટલે ઘેરે રહેવું પડ્યું કામ મારે કે ઘેરે જ રહ્યો કે સાહેબ મેં કીધું નકર હું તો વહી ગઈ હતી કાલે તો ચાલો રહી જાય બરોબર. હાવ ઝીણકી ડોલ તો કઈ ન હોય ભાઈ થોડીક મોટી જોઈએ. કેવું કામ કરસ જોશ ને હે છોકરા લઈ આપડા છોકરા રી હિસકો બાંધો છો હાડી નો સુંદડી આમ લાંબે લાંબો એમાં નાખી દીધું છોકરું લાદી બે મૂકી દીધી પેટી અને હિસકો બાંધી દીધો. આવડો તો હોય તો આવો હેઠું ગાયે ઘા આપડે એવા છોકરાઓ અલગ હોય. હા જો રોટલા બનાવું સૌ નવરા થયા કે ચાલો રોટલા ને બોટલા બનાવીને તો મૂકી દઈ. કામ ચાલુ છે એટલે આમાં જો આમ થોડા થોડી કરતા હોય રાંધવાનો ટાઈમ થઈ ગયો કીધું જાહેર મકાઈ નું રોટલું બનાવી નાખી કીધું બે એમાં શાક બનાવ્યું જો સોરાનું. હા ભૂખ લાગીશ ઘેરે હોય ગરમ ખાવા જરે ને કે વા તો ટાઢું ખાવાનું જ હોય સવારમાં બની ગયું હોય એમ કઈ ગરમ કોઈ ન ખાવા દે આપણે
બે હે કોથમી નાખવાનું બાકી છે ને ધાણા ભાજી તો જોઈએ ધાણા ભાજી વિનાનું શાક અધૂરું હોય આપડે બાયું કેમ મોઢી પહેરીને તૈયાર થાય એમ નહીં એનો શણગાર જોઈ શરૂઆત આ બધું એવું છે આપડે જો ઉપર રાખ્યું જોઈ શણગાર કર્યો કેવો દેખાવાયો તમે જોયો હું તો ગઈ હા હું તો જોઈ જઈ મારો પર જવું પડે ને ધક્કા ખાવા કરી થાય હું ભાઈ ફોન લઈને આવ્યો છું હા આવી ગયા હા ઉપર જાઓ શેઠ આટો મારો કેમ કામકાજ હાલે હા ત્યાં તો ઘરે રહ્યા છે હારું તમને કરે હું તો કાઈ પછી ઉપર જાવ ને જાવું જ પડે ને આપડે કામ હાલતું હોય તો એમ નહીં તમે બે જાવ તો ફેર પડે ને બધું જોવું ને પૂછવું ને બધું જો પૂઠા ઈ નકર ઓમ કરતા હતા ને પૂઠા ભેગા કરો એ આપડે ભંગાર વાળાને દઈ દેવાના હોય બધા લાદીને પૂઠા હાલ જ આ રેતી કોઈ વધુ ઘટ્યું એ બધી એની પાણી જ ભરાવ લઉં કોથળિયું તું જો મસ્ત મજાનો રોટલો થઈ ગયો લે બધું મિક્સમાં મકાઈ ઘઉં હા બધું નાખ્યું બાજરો હા મને તો ભાવ છે આ રોટલો મજા જ આવે ખાવા હાલો જો રોટલા નવરા થઈને થઈ ગયા રાંધવાનું ચાલુ કર્યું જો બાજરાના મકાઈના રોટલા બનાવ્યા ગરમ ગરમ આજ તો ખાવા મળશે ઘરે છે તો અને જો મરચા પછી ગુંદાનું અથાણું પછી હુકેલ સોરાનું શાક આ ટેસ્ટી આ સાઈસ અને જયેશ આવી ગયો ઘરે એ કીધું હાલો જમવા બેહી જ જાય બની ગયું છે બરોબર ને અને આજ ભૂખાઈ લાગી છે ઓલો ઉપર સળી ઉતરી છે ને ઘડીક થાય એટલે બહુ ભૂખ લાગી છે હાલો ખાઈ જ લઈ પછી તમને બતાવી કા ઉપર આગળ બ્લોગ જોતા જ રહીજો તમે બધા હાલો અમે ખાવાઈ લઈએ જો આવું આટલું બધું જો કામ બની ગયું જોયું જો આવું કર્યું જોઈજો બધા હો કોમેન્ટ કરજો કેવું બન્યું હજી આમાં ફ્રૂટી નાખવાની છે બાકી તો કેવું બન્યું બધા કોમેન્ટ કરજો કેવું સારું બનાવ્યું અમે બરોબર હજી બાકી છે આ બધું હજી સીડી બાકી છે બાથરૂમમાં બાકી છે બધા લગાડી જ દે ફેરા ફેર જો આ ફૂલ કેટલા ખીલાસ પણ કા પાણી બિસાડા નથી બે દિવસ પાણી નહીં નથી નેઠો રહેતો નકરા જ ખીલાસ ખીલા તા કોઈ નીચે ઉતાર નાખ્યો આવું તો લેવાનો નથી હમણાં નવો જ ટાંકો આવી જાય બીજો આ ટાંકો બની કા હા નોકરા જ ખીલી પડ્યા છે એમનો કાતર લઈને જો કાપી નાખું બધા કટિંગ કરે ને તો જ ગુલાબ આવ કઈ ન આવ જો કેવા ઘઉં તો જો કેવા પાકમાં આવી ગયા જોઈ ઓલા પાકી ગયા હાવ જોઈ હા એ પાકી ગયા છે આ બાજુના લીલા ચણા જો વેચમાં ચણા પાક્યા નઈ લીલા જ છે હજી ઓન તો બહુ ભાવ છો ઘઉં ચણા નો ભાવ તો કઈ નથી ઘઉં નો જીરું ધાણા એનો બહુ ભાવ છે જો ટાકો ફેર ચડાયો છે ફેટ ક્યાંય એ જોશના માસી ની મકાન બનાવશે ને હા બધું રેડ પફેડ પડ્યું સાહેબ હા અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું